મહત્વના સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોધમાર વરસાદથી હિંમતનગરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાતા અનેક સ્થાનિકો અટવાયા છે। ફાયરની ટીમોએ અત્યારે સોસાયટીના લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। 4 જેટલા મકાનોના રહીશો પાણીમાં ફસાયા છે। 2 બાળકો અને 1 મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એકાએક પડેલા વરસાદને કારણે અહીં જળમગ્ન જોવા મળી રહી છે સોસાયટીઓ। જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ જે વરસાદ વરસ્યો હતો તે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંત વિલા જે સોસાયટી છે તે સોસાયટીના 4 જેટલા લોકો જે મકાનો છે એ મકાનોમાં આજુબાજુ પાણી ભરાઈ ચૂક્યું હતું અને લોકો ફસાયા હતા। અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને ફાયરના જવાનો દ્વારા જે ફસાયેલા લોકો છે તેઓને સહી સલામત રીતે બહાર નીકળવાની કામગીરી જે છે તે ચલાવવામાં આવી રહી છે। અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા જે બાળકો છે તે બાળકોનું રેસ્ક્યુ કરી અને પાણી વચ્ચેથી બહાર નીકળવામાં આવી રહ્યા છે। હાલમાં ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે તે પ્રમાણે મકાનના ચારે દિશાની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે જે પ્રકારે હિંમતનગર શહેરમાં જે વરસાદ વરસ્યો હતો તે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। હાલ ફાયર વિભાગ તે ઘરમાં રહેલા જે લોકો છે તેઓને બહાર નીકાળી રહ્યું છે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ આ સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે અત્યારે હાલ આ ફાયર વિભાગ દ્વારા જે બાળકો છે તેઓને ખભે અને જે બીજા અન્ય લોકો હતા તેઓને જે આ જે જેકેટ છે તે જેકેટ પહેરાવી અને અત્યારે હાલ બહાર લાવવાની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। લોકો અત્યારે હાલ બહાર નીકળી રહ્યા છે। અન્ય એક મકાન પણ જે છે તે પણ લોકોના ફસાયા છે। આસપાસ સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગના જે જવાનો છે તે જવાનો અત્યારે હાલ આ રેસ્ક્યુ કરી અને બહાર નીકાળી રહ્યા છે। જોકે આ સ્થિતિ જે છે તે સર્જાઈ છે તેના મુખ્ય કારણ જે પાલિકા દ્વારા જે પાણીના નિકાલની જે વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ તે યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ ખાસ કરીને જે પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। જોકે જે પાલિકા પ્રશાસન છે તે પાલિકા પ્રશાસન હાલ તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હોવાના દાવાઓ પોકારતું હોય છે, પરંતુ હાલમાં જે પ્રકારે જોઈ શકાય છે તે પ્રમાણે પાલિકા પ્રશાસન દ્વારા જે દાવાઓ પોકારવામાં આવ્યા હતા તે તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું હાલ લાગી રહ્યું છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।